કા ભાઈ કેમ છે? સારું છે ને? ખાવું છે કઈ? માવો માવો ખાવો માવો. સિંગ ખાવી સિંગ? હેલો ભાઈ શેરખાન ભાઈ જાગી દો ભાઈ, હું તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો. તો આ આવી ગઈ આપણે હાદી મગર ને આ બાજુમાં આપણે મેંદરી બેન બેઠા તો એને કઈ બીક છે? ઘડીએ બીક નહીં મગર નહીં લો ને. અહીંયા આવ્યા ને તો ભાઈ રિહાન અંદર ગળી જા. એ ભાઈ ઘડીક બહાર નીકળો તો તમારી આપણે ભારતીય રન લોકડી, એક ગામની લોકડી. હા આપણે ગામની લોકડી દોડા પણ રખડે. એ છોટી કેમ રખડા? પિંજરામાં ગાઈડ પાછી હાલ. નમસ્કાર મિત્રો, તમારું બધાનું ફરી સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો હું આજે આવી ગઈ છું જુનાગઢના એવા શક્કરબાગમાં. આ તમે જોઈ લો, આ છે આપણે જુનાગઢનું શક્કરબાગ. અહીંયા તમે કઈ રીતનું આપણે કિલ્લાનું આપણે મટેલું છે તમે જોઈ લો, કલર કરી ને સામે ગેટ છે. ટિકિટ બિકિટ લઈને અંદર જઈએ હમણાં. અહીંયા છે અમે ટિકિટ બારી, ત્યાં ટિકિટ બારી લઈને અંદર જઈએ ને અંદર કઈ રીતનું આપણે છે એ બધું તમને દેખાડી. ટિકિટ લેવાની તો આપણે શક્કરબાગની અંદર એન્ટર થઈ ગયા છીએ ને આપણે એક જણાની ટિકિટની વાત કરી તો 40 રૂપિયા છે. ટિકિટની વાત લાવી તો ટિકિટ જોવા વાળી નથી ઘડીક વાત. આ આપણે શક્કરબાગની ટિકિટ છે, ઊંધી છે. હું સીધી કરીને દેખાડું. આપણે શક્કરબાગની ટિકિટ છે 40, એક જણાને 40 રૂપિયા. હા, 12 થી મોટા જણા માટે 40 રૂપિયા અને 12 થી નાના હોય એના માટે 20 રૂપિયા છે ખાલી. ને હવે અંદર જઈને તમને કયા કયા પ્રાણીઓ છે એ બધું દેખાડું. આ સામે તમે જોઈ લો કઈ રીતનું છે બધું શક્કરબાગમાં. હોપારીના વૃક્ષ છે, આપણે કહીએ તો હોપારીના વૃક્ષ. અંદર ને અંદર તમે જોઈ લો કે અહીંયા આપણે ફ્લેમિંગો એટલે બળા છે, બતક છે ને સામે તમે જોઈ લો કે મોટા મોટા બગધીસ છે. આપણી પાસે એમ કે બગધીસ આ છે એનું પાણીમાં રહેવાનું ને બધું. આવી જા બગધીસ તમે જોઈ લો, ઝાડવા પર બેઠા અત્યારે કઈ રીતના બેઠેલા છે ઝાડવામાં. અહીંયા અમુક બેઠેલા છે ને અમુક આમ આગળ છે. આગળ આવી જાવ ને આગળ જોયું તો આપણે મોરે સફેદ મોર ને એવું દેખાય. તો આ રહી આપણે મોર, આપણે જોઈ લીધા. સારા ટાઈમે આવી જાય તો મોરે કલા કરી છે ને સામેની બાજુમાં છે સફેદ મોર. અહીંયા છે એ બધા સફેદ મોર છે. મોરે આપણે કળા કરી છે. સામે સફેદ મોરની ને દેખાડે કળા ડાન્સ કરીને. જો આપણે જોઈ લો કે આપણે વાંદરા છે, એક જ છે આખા ઓલામાં. જો આ એક જ લાગે. હું यहाँ आ गया तोते भाई આવી ગયા પોપટ. આપણે આવી ગયા પોપટ પાસે ને અત્યારે તમે જોઈ લો કે પોપટ બોલે જ છે. અહીંયા ખિસકોલી રખડે માથે કે એટલા બધા પોપટ. આ છે આપણે બીજી પ્રજાતિના પોપટ. જાળીમાં હરકું આ દેખાતું છે નહીં પણ તમે મોઢા પર જોઈ લો કે આનું મોઢું કેવું છે આ પોપટનું. ને બાજુમાં ઓલા પોપટ કઈ રીતના છે જો. આ આપણા દેશી છે ને આ વિદેશી પોપટ છે. જે આપણે આ કુંજળી, આપણે એમ કહીએ ને કુંજળી, આપણે આ કુંજળીને માંડવીને બહુ ભાવે. આપણે ગામડામાં બહુ હોય. આપણે માંડવી ગમે ના કર્યું ને આ કુંજળીના તોળા ઉપર ભાળી જાય એટલે ઉતરે. ત્યાં છે આપણે કુંજળી પાસેલી તમને દેખાડું થોડુંક ઝૂમ કરી. આપણે આને કે કુંજળી છે કે એ જોડામાં તો હોય, 2ના જોડામાં કે 3ના જોડામાં તો હોય. આગળ આવીને જોયું તો આપણે આવી ગઈ બાજ, ઈગલ દેખાડું તો તમને. આ જોઈ લો કેટલી બધી અહીં ઈગલ બેઠેલી છે. બાજ એમ કે ને આપણી ભાષામાં આપણે એને બાજ ગઈ છે. અહીંયા જોઈ લો કે આ અહીંયા બેઠેલી છે ને આ બેઠેલી છે. કેટલી બધી મોટી છે. તમને આ વિડીયોમાં તો નાની દેખાતી હશે પણ રિયલમાં તો એ બહુ મોટી છે. આમ આપણે કઈ રીતનું વ્લોગ ઉતારીએ કાશમાં દેખાય. જો આનું નામ તમે જોઈ લો કે માલબાર ચિત્રોલો. તો એ દેખાડું તો આમ આગો ઊભો છે, આગો અહીં કાંઈ દેખાતો છે ને. આપણે એક તો કેમેરો બહુ સારો છે ને એટલે સરખું દેખાય એ ફોટોમાં. આમ પાછો હમેરું ઘુવડ બેઠું સાનું મને જો. સાનું એક ઘુવડ છે અને એક આ માલબારીઓ છે ને આગળ હવે સિંહ બી દેખાડે એવું તને. આમાંથી હમો જ છે સિંહ. જોઈ સાંભળતા હશો છે અવાજ તો તમને સંભળાતો જ હશે કે સિંહનો છે. એ પહેલાં આગળ આપણે જંગલી બિલાડી દેખાઈ રહી, જંગલી બિલાડી. તો જંગલી બિલાડીની વાત કરું તો આ એનું પિંજરું હતું જંગલી બિલાડીનું. એ તો કહું છું કે હા આ જો ની ભાંભ રેતરમાં જોઈ લે તમે, સાંભળો છો સિંહ ને. આપણે આ પેલા જંગલી બિલાડી દેખાડી દઈ પછી તમને સિંહ દેખાડું. આ છે આપણે જંગલી બિલાડી. તમને વિડીયોમાં તો અવાજ આવતો હશે કેવો સિંહ ભાંભરે. જો આને ઝૂમ કરીને પાયેલી જંગલી બિલાડી દેખાડી. આ છે આપણે જંગલી બિલાડી. એની લીધે આપણે પહોંચી ગયા સિંહ પાસે અને સામે તમે જોઈ લો કે અહીંયા આપણે સિંહ બેઠેલો જ છે. આ હમો તમે જોઈ લો કે પિંજરામાં કેમ પૂછડું લટકાડીને બેઠો છે ને એક સિંહ અંદર પૂરેલો છે. એ ભાંભરે હેતરમાં. તમને ઝૂમ કરીને હરખું જાળીમાં થોડુંક દેખાય ને તો દેખાડું.
સિંહ એક અંદર છે, જાળીની અંદર પૂરેલો છે, જો દેખાય છે આખો ઝાખો. ને આ અહીંયા બેઠો છે અને એક આ બાજુના પિંજરામાં બેઠો છે. એટલે એકને છૂટો મૂકે ઘડીક રખડો વાટું બહાર અને બીજાનો પાછો પૂરી દે અને બીજાનો વારો આવે એટલે એને પૂરી દે. એ રીતનું છે બધું અહીંયા સિંહનું. આ આપણે સિંહ અહીંયા પૂતો છે, તમે જોઈ લો. જંગલનો રાજા સિંહ, ભાઈ લાયન. હલચલ છી ને સિંહ જાગી જશે આપણે. આ જોઈ લો, જાગી જો. ઓલી બાજુ જોવે ટ્રેક્ટર બાજુ જોવે કઈ બાજુ આપણે અવાજ આવ્યો. આ બાજુ તો કઈ જોતો છે જ નહીં. હેલો ભાઈ શેરખાન ભાઈ, જાગી દો ભાઈ. હું તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. આપણે મોગલી ફિલ્મ ફરી બનાવવાની છે તો ઊભા થાવની દરેક ઇન્ટરવ્યુ આપો ની. જો ની ભાઈ ઘડીક ઊભા થાવ તો. એટલે અહીંયા આ ભાઈ કંઈ ઊભા થતા નહીં ને આમ એક બીજા તો નહીં વડલા આડા હોતા થાય. આ બાજુ આવી જો આપણે દીપડો. દીપડો તો આપણા ગામડામાં ઘણી ખરી જોવા મળે છે ને કવડો દીપડો આવે એ તમને દેખાડી દઉં. દીપડો ક્યાં ખોવાઈ ગયો ભાઈ? દીપડા ભાઈ, અરે હા, આમ માથે ચડીને હોતા જો અલ્લા પણ જો માથે ચડીને હોતા જો અલ્લા પણ દીપડા ભાઈ. આ દીપભાઈ ઊભા થાવ, ઊભા થાવ. અમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો, જરાક ઇન્ટરવ્યૂ આપી જતો. એ ભાઈ આ દીપભાઈ તો ઊભું લેવાનું નામ લેતા છે નહીં. તો હવે આપણે આગળ રહી બીજાનું ઇન્ટરવ્યૂ લેવા અને અહીંયા એની ઇન્ફોર્મેશન બધું આપેલું હોય લખાણમાં. તો આપણે સિંહનો અવાજ સાંભળીને આપણે વાઘ ભાઈ લાગી ગયા. હુઈ દાવ ભાઈ પાસે, હુઈ દાવ. એ તો ભાંભરે રાખશે. આપણે આવી ગયા મગર પાસે. મગરનું મોઢું દેખાડું તો આ રહ્યું મગરનું મોઢું. આ તો ભાઈ બનાવેલું છે. હાથી મગર તો આમ છે ને એ મગર તો એની સાસ તમે જોઈ લો કે આવી ઓલી છે, અલગ મગર છે. અને શું કહેવાય આપણે ઘડિયાળ મગર છે. ને જોઈ લો કે કવડી મોટી છે. જો આ ઘડિયાળ મગર થોડુંક પાહેલી ઓલી સાટલી ઓલું મોઢું ખોલે ને દેખાડું તમને. મોઢું ખોલીને બેઠી છે. આ રી ઘડિયાળ મગર હું મગર એનું મોઢું થોડુંક મડાઈ ગયેલું લાગે તો. ગમ કઈને દેખાડું તમને મોઢું થોડુંક મડાઈ ગયેલું છે બિચારીનું. અને એક આમ પાણીમાં છે, ડોકું કાઢીને બેઠેલી. મુદ્દલ 3 છે ઘડિયાળ મગર ને અહીંયા બગલો બાજુમાં રખડે, આમ મોરલો માથે સરે. અને એની બાજુમાં આવેલી છે આપણે હાદી મગર. તો ત્યાં જઈને દેખાડું હાદી મગરને હમણાં. તો આ આવી ગઈ આપણે હાદી મગર ને આ તો હું તમને આગલા વિડીયોમાં હું દેખાડું કે આપણે જુનાગઢને ઓલો નદીઓ ને ગટરોમાં રખડતું હતું એ હાદી મગરું. અહીંયા હુત્યું છે, એક કોલી મોટી છે ને અહીંયા 3 બસાવટા છે. ને આ બાજુમાં આપણે મેંદરી બેન બેઠા તો એને કઈ બીક છે? જરીએ બીક નહીં મગર નહીં લો. ને એક છે પાણીમાં આમ તરે છે, જોઈ લો પાણીમાં તરે એક. જો આ મગર તો આપણે જોઈ લીધી. તો હવે આગળ બીજું ઘણું ખરું દેખાય છે એટલે આપણે વિડીયોમાં તમે છેલ્લા સુધી બનાવી રહેજો. તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઈક કરતા રહેજો અને આવા જ ન્યૂ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો હવે આપણે આગળ જઈ અને આ મગરનું મોઢું તો તમને શરૂઆતમાં દેખાડું. આ ચિત્ર કઈ રીતનું બનાવેલું છે જો. હા ના ભાવનગરથી. ભાવનગર આપણે ગોપનાથ પાસે ત્યાં કે વિચિત્ર આપણે પક્ષી આપણે જોવા મળ્યું. નામ વાગે આવડતું છે નહીં ને અહીંયા બોડિયું કંઈ દેખાતું નહીં. ઓ અહીંયા જો પેલા ખિસકોલી જો તું, અહીં ખિસકોલી કઈ છે આપણે આ ભારતીય મોટી ખિસકોલી. કેમ પણ પૂછડું લબડાઈને ઊભી જો બેઠી. હા ઊભી નહીં ભાઈ, ભૂલ કારક પડી જાય ભાઈ. બેઠી છે આપણે, આ બેઠી નહીં સૂતી છે. ને આ બાજુમાં જો ભલા આ કયું છે અહીંયા રખેલું જો સિલ્વર ફિઝન્ટ. વાંચતા થોડુંક આવડતું ને ગુજરાતી તમે થોડુંક હગાડી લે તો આ છે સિલ્વર ફિઝન્ટ. તો બાજુમાં હતા ને એ જ છે. એક સફેદ છે અને એક સિલ્વર જેવું છે. એનો માળો તમે જોઈ લો કેવો મસ્તીનો માળો છે એનો તો બનાવી આપેલો સ્પેશિયલ. હવે હાથે બનાવ્યો કે એને બનાવ્યો ખબર નહીં. બાકી આવ્યો છે આપણે રાખોડી આફ્રિકન પોપટ. ને આમાં ક્યાં આવી ગયો એટલે આ માથે ટીંગાય જો નહીં આમ બે માથે ટીંગાય ઊંધા લટકાય. આપણે શું કે ઓલાને જેમ સામાચડીને જેમ અહીંયા ઝીણા ઘણા બધા પક્ષી આપણે આવેલા છે. આપણે દેખાડીશું તો વિડીયો બહુ લાંબો થઈ જાય. મેં કીધું હવે જે હારા લખીએ ને વધારે દેખાડશું. તો હવે આપણે દેખાડીએ આપણે સ્કાર્લમ મકાઉ. આ ફોટો જોઈ લો, આ છે સ્કાર્લમ મકાઉ. એટલે આમ એમ માથે જો ને લટકે. અરે બધા માથે જ લટકતા હોય કા. અને આ છે આપણે કયો છે દક્ષિણ અમેરિકી મકાઉ. એ આ રહ્યો દક્ષિણ અમેરિકી મકાઉ સામે બેઠો. મોટો જબર છે પણ અહીંયા કેમેરામાં તમને નાનો દેખાય. આવા ને અહીંયા રાઈડ નાખતા એ મકાવ જ છે. એ અહીંયા રાઈડ નાખે. અહીંયા 2 3 આમ લટકે ને એક આમ લટકે. હવે આપણે આવી જાય આમ મોર. આ આવી જાઓ આપણે મોર તો ઘણા જોયા થશે એટલે આને કાંઈ ખાસ એટલું બધું દેખાડવું હોય નહીં. આપણે ગામડે તો બહુ મોર હોય.
મોર પક્ષી જ છે આ બધું, તો એકલા પક્ષી ને આ બધું આપણે કઈ નથી, એકલા પક્ષીના પિંજરા જ છે. હા એટલે એ તો મેં વાંચ્યું નહોતું એટલે ભૂલ થઈ જાય છે ભાઈ. આ બધું તે મોર આવેલા છે, આ બધું આપણે કહીએ ને એ બાજુ મોર જ આખા આવેલા છે. એશિયાઈ શું છે એલા? એશિયાઈ પાઉ સિમેન્ટ છે ને અહીંયા આવ્યા ને તો ભાઈ રિહાન અંદર ગળી જા. એ ભાઈ ઘડીક બહાર નીકળો તો તમારે ઇન્ટરવ્યૂ લેવા આવ્યો ભાઈ, થોડોક અમને ફેમસ કરાવો તો. એ ભાઈ કંઈ રિહાઈ ગયેલા છે ને અંદર કંઈ બહાર નીકળતા છે નહીં ને આ બધું પોપટ જ છે એકલા. પોપટ તોતા હા એટલે અહીંયા તમે જોઈ લો તો આ બીજું માર્મો સેટ. તમે પિક્ચરમાં તો મોટા જબરા દેખાય ને આમ રિયલમાં તો કવડા આમ થાય હાવ પોપટ જેવડા જ છે હાવ. એ ભાઈ થોડુંક અંકા જોઈ લો તો ક્યાં ભાગી જા ભાઈ. અહીંયા હા જોઈ લો અહીંયા બેઠા છીએ ને આમ થા ના આમથા છે હાવ. આપણે પોપટ કેમ અવડો હોય એવડા જ છે, ખિસકોલી જવડા છે ખાલી. કાંગારા પાસે કાંગારામાં ઝાડવા નડે છે એટલે કે દેખાતું છે નહીં, તો બીજા કેમેરા તમને દેખાડું કઈ રીતનું હરખું દેખાય. થોડુંક દૂર હશે એટલે હું તમને બીજા કેમેરા ફ્રન્ટથી દેખાડું. તો આપણે પોગી જા બીજા કેમેરા પાસે ને આઈલી તો બહુ દૂર પડે આપણો કેમેરો હારો ને એટલે કાંઈ ઝૂમ જ નથી થતું. કહાણી કરી હું તમારો થોડોક સપોર્ટ થાય તો બીજો નવો ફોન લઈ લઈ. સબસ્ક્રાઈબર કરી નાખજો આપણે 1000 સબસ્ક્રાઈબર અને તો આપણે નવો ફોન આવે. તો અહીંયા બીજું ગળી રહેલું છે બાજુમાં ખૂણામાં, જોઈ લો કે કાંગારા. તમને દેખાડું ઘોડખડ એટલે તમે વિચારતો હશે શું છે, તો હમેરું ઘોડખડ. તો ઝૂમ કરીને થોડુંક દેખાડું તો તમને એમ કહેતા ભાઈ ગધેડું હોય, સીધે છે તો કઈ જેની ગધેડું હોય આમ. હા ભાઈ ગધેડું, ઘોડખડ એટલે ગધેડું થાય. ખોટા ખોટા હું આમાં લપ કરો ઘોડખડ ને ઓલું ને ગધેડું છે. ને આગળ જતા તમને દેખાડું ઝીબ્રા. આપણે ઝીબ્રા તો તમે ડિસ્કવરી ચેનલમાં તમે જોયા છે કે કઈ રીતના આપણે દેખાડે. તો રિયલમાં હું આવ્યો છું જોવા એ આ સામેરું આપણે ઝીબ્રા એક જ છે. ઝીબ્રા આપણે જોઈ લો, આ છે આપણે ઝીબ્રા ને એની બાજુમાં આપણે આવેલા છે હરણિયા. તો ત્યાં જેનું અમને અરણ્યા એની બાજુમાં આપણે હતા બારાસિંગા. આ તો માંદા છે એટલે હિંગડા દેખાડતા નહીં, બાકી રિયલમાં તો આપણે નર હોય ને આવા હિંગડા હોય. આ તો માંદા એટલે દેખાડતા નહીં. આપણે આવી ગયા આપણે સુરખાપ પાસે. તો સુરખાપ તો તમે જોયા છે પણ અમુક જોયો લોકોએ ન જોયા હોય તો દેખાડી દઉં. અરે આપણે સુરખાપ આપણે આવી ગયા હિપોપોટેમસ જોવા. આ ભાઈને કેમેરામાં ફેરવાનું કીધું તો આપણે શરમાઈને આડા વી ગયા ઢાળ આડા. તો હવે એની બાજુમાં આપણે પાણીમાં હોતા એને દેખાડી ને આ આપણે તો બે છે અહીંયા, બે મોટા મોટા પાણીમાં અંદર નાય છે. હેલો ભાઈ, હેલો ગાઈસ, હાઈ કર દો હાઈ. ઝૂમ કરીને કહી દો હા ભાઈ હાઈ કર દો હાઈ. હા નીકળો ભાઈ બહાર નીકળો, થોડુંક ઇન્ટરવ્યૂ લેવું હોય તમારું અને તમને આપણે શું કહેવાય યુટ્યુબના આપણે ફેમિલીને દેખાડવું છે કે કઈ રીતનું તમે અહીંયા છે કે ભાઈ નીકળતા છે નહીં ભાઈ કે આપણા કહેવાથી. તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમે રિહાન ભાઈ બીજું શું બાજુમાં બીજાને દેખાડી દેવું તમને એટલું બધું ઓલું હોય તો સાણ તો જોઈને આપણે થોડુંક આગળ આવ્યા. હિપોપોટેમસ છે આપણે જા તો એ કાંઈ બહાર નીકળે નહીં, આપણે કીધે થોડા બહાર નીકળાય તો આ આવી જાય આપણે ભારતીય બાય ભેંસ એટલે ભારતીય ભેંસ છે. આમ કહે ને તો ભેંસ જ પણ અલગ ટાઈપની. આપણે તો જોઈ લો આપણે આફ્રિકામાં જોવા મળે મોટે ભાગે. તમે ચેનલમાં જોઈ લો કે સિંહ ઘણી ફેરી દોડે ને, આ સિંહ ઘણી ફેરી મારણ કરવા દોડે ને આ જ છે. એ બાજુમાં આપણે થોડા સાબર છે તો ત્યાં જઈને દેખાડવું હમણાં તમને. આ આવી જાય આપણે આગળ ને આગળ હતા તમે જોઈ લો કે આ છે આપણે સફેદ કાળિયાર. નામ તો છે પાછળ કાળિયાર પણ આમ કહે તો સફેદ છે. આ આપણે સફેદ છે. તો આલી થાકી જાય તો હવે ઘડીક બેસી જાય ઓલા આપણે બાકડો દેખાડો તો આ રહ્યો આપણો બાકડો ની આપણે બેસી જાય. આગળ જતા આપણે જોઈ લો કે નાના આમ બસા આપણે હરણિયાના આમ થોડાક બેઠા છે. એ કેવું મસ્તીનું કઈ રીતે ખાય તો મોટું આમ કરીને. તો હવે આપણે આગળ જઈ સારું દેખાડી તમને લાગી જાય તો બે લઈ લીધા પફ ને હવે આપણે અહીંયા સારી જગ્યા ગોચીને ત્યાં બેસી. ઓ માય ગોડ, તો આ છે આપણે શું છે નામ તો સારું છે પણ આના તમે જોઈ લો કે ઈંડા તો ઓલી બાજુ આપેલા છે. હા હવે દેખાણું મેં કીધું કે એમ થયું કેમેરો થોડો કોલો થઈ ગયો. તો આ રહ્યા એના ઈંડા આપણે મૂકેલા છે તમે જોઈ લો ને આના ઈંડા છે એ ઘણા બધા છે. આંકાય છે ને ઓલકાય છે. તો ઈંડા તો ઘણા બધા આપણે એમ કહે ને તો પથરા છે કા લાગે કા આપણે કાળા પથરા આવે ને એવા ઈંડા છે આના.
તો આગળ હવે ઘણું બધું જોવા દેખું છે. હજી આમલા પિંજરા ઘણા બાકી છે, પક્ષી હશે કે અલગ અલગ પ્રાણી હશે. વિડીયોમાં તમે છેલ્લા સુધી બનાવી દો, તમને ઘણા બધા પ્રાણી જોવા મળશે. તો આપણે આગળ જઈએ. સારી આપણે ભારતીય રન લોકડી, એક ઓલા પણ દરવાજે હતી, એક અહીંયા બે અંદર હતી ને એક માથે ચડીને હોતી છે. અને આ આપણી ગામની લોકડી. આ આપણે ગામની લોકડી ઓલા પણ રખડે. એ શૂટિંગ કેમ રખડા પિંજરામાં ગાઈડ પાછી હાલ એક પિંજરામાં રખડે તો ગામની એક આમ બેઠી. આ લોકડીઓ ગમે ના રખડે આ લોકડીઓ તો. આ રહી આપણે જંગલી કૂતરા, જે આપણા કૂતરાથી થોડાક અલગ જ છે. આ છે જંગલી કૂતરા ને આપણા ગામડે હોય આપણે દેશી કૂતરા. તો આપણે દેશી કૂતરા આને યાર બાય આવે ને તો આ નો પોગે, પણ આપણે દેશી આને ઉપાડ લે. આગળ આપણે જોઈએ હવે જરાક. આ બીજું જરાક હે આમ જોની ખૂણામાં સાનું મને ઊંધું પડીને હોતું છે, એક જ લાગે જો. થોડીક ઝૂમ કરીને સુવિધા આપણી સારી નથી તોય ઝૂમ કરીને દેખાડી છે એ તો લે. આપણે આ રહ્યું જરાક. ભાઈ ઊભું થા. એ ભાઈ એ તને કહો ભાઈ ઊભું થા. આપણા નસીબ જ ખરાબ છે કે નબેના થાય ને બધા હુતા જ છે, જાગતા જ નહીં. આ બીજું આપણે ભરવું. સીતારામ ભાઈ કેમ છે? તબિયત પાણી સારા છે ને? અહીંયા તમને કહું. હલો લ્યો કેમ ભાઈ ગયા હારા? ઇન્ટરવ્યૂ લેવા આવ્યો ને ભાગી જાઓ તમે. તો હવે એ ભાઈ તો થોડાક શરમાઈ જાય. તો હવે એની બાજુમાં આ સાઈડ છે ને ગઈ. કા ભાઈ કેમ છે? સારું છે ને? ખાવું છે કઈ? માવો માવો ખાવો માવો. સિંગ ખાવી સિંગ? મજા આવશે થોડીક. જરીક જરીક લેણી. શરમાવન નહીં આપણે, શરમાવન નહીં. જાળે છે એટલે ને તમને તને ક્યાં સિંગ આ સિંગ હારો મારો હાથે લઈ લે કે નહીં. તો આવી જાય આપણે સાળિયામાં. હે તો સાળિયા તમે જોઈ લો કે કઈ રીતના અહીંયા કેટલા બધા એક હારે છે, બાંધે છે હારા એક બીજાથી કે. આપણે આવી ગયા શેઠાડી પાસે, તમે જોઈ લો. હા સારું લ્યો, તમારો સારું લ્યો. અમે એવા તરત આવ્યા. ખાવું છે કંઈક? ખવડાવાય નહીં જો કે કેમ છે? સારું છે ને? કુયા તરત ખોયલા છે થોડોક. આ કરીને ઉડાડીને મારી છે એ અહીં એકારે 1 2 અને 3 ને 4 શેઠાડીયું છે આપણે. એ આપણે આવ્યા એટલે તરત આવ્યું આ સાઈડ. જોઈ લો કે હુયા કઈ રીતના એને પોળા કર્યા. બહુ પાસે ન જોવે ને હુયા ફગાવશે ને તો હાથમાં નાખ દે. ફાઇનલી આપણી સૌથી ખતરનાક એવું વસ્તુ, મને સિંહથી બીક ને લાગે પણ એનાથી બીક લાગે, આ છે આપણે અજગર. જે આમ ખૂણામાં હોતું છે, તમે જોઈ લો કેટલું મોટું છે. જો કેટલું મોટું છે અજગર. લગભગ કેટલા ફૂટનું છે એ? આશરે તો ઘણા મોટું ફૂટ છે. ફૂટ તો કાંઈ ગણાય એમ છે નહીં, બહુ મોટું છે. એની બાજુમાં આવી જાય કાચબા, અહીંયા ટૂટીઓ વાળીને બેઠા હેચ્યા કાચબા છે. તમે જોઈ લો કે આમાં આને પાણી ન જોઈએ, આપે છે રેતી હાટું, રેતીમાં જ રહેતા હોય. અહીંયા તમે ડોગો કાઢીને બેઠો એક. હાય કેસે હો આપ લોગ? આવી જો આપણે બાજુમાં ધામેણ પાસે એટલે પૂછે ધામેણ, જે આપણે અંદર કરીને આપણે પૂછી છે ધામેણ. અને એની બાજુમાં આવી જાય આપણે કિંગ કોબરા, એમ કહે તો નાગદા. નાગદાની વાત કરીએ તો આમ ચોલ આપણને રખડે. 2 છે, 1 ની 2 છે, 3 છે, એક અહીંયા છે, બીજા ક્યાં દેખાતા તો નહીં? ઉપર માથું છે એક, એકનું 3 છે. આપણે એક ઉપર માથું છે, નીચે આ કાચ થોડો ગોલો છે ને સરખું દેખાતું નહીં. જોઈ લો કે અહીંયા આવી ગયા ઈગવાના. તો જોઈ લો કે કેટલા આપણે કેટલા બધા છે. એક ને એક માથે જો કહી દે. આપણે કાગડા જેકા જ છે પણ મોટા છે, અને ઈગવાના કહેવાય. એક અહીંયા ચડીને બેઠો છે ને એક એની નીચે છે ને 2 3 આમ છે. એ આગળ જતા તે પાછા બીજી ટાઈપના આપણે પાણીના કાચબા આવ્યા. આ છે આપણે પાણીના કાચબા ને આપણે હતા ને અહીંયા પાછા આવી ગયા છે. એ જ્યાં આપણે મગર દેખાડીએ ને ત્યાં મગર. તો હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં કીધું વધારે ન કરવું. સારી વસ્તુ આગળ લઈશે તો હું દેખાડી. ને તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો, અને ચેનલને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે આગળ જે સારી વસ્તુ હોય છે તો હું દેખાડી. નકર હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરશું. આ ખાસ વિડીયો મારે ખાલી આપણે જૂનાગઢનો કમાટી બાગ છે ને એમ તો કહીને એના માટે જ બનાવેલો હતો. આ આપણે આખો વ્લોગ નથી, આપણે ડેલીનો આપણે રૂટીનવાળો નથી, પણ કમાટી બાગ માટે સ્પેશિયલ બનાવેલો છે. તો આગળ સારી વસ્તુ એટલે દેખાડી. તો હવે આપણે જઈએ આગળ હોય તો દેખાડીશું, બાકી વિડીયો અહીંયા ખતમ. તો
હવે આગળ કંઈ જોવા જેવું હતું નહીં, એટલે મેં કીધું હવે વિડીયો અહીંયા પૂરો કરી. તમને વિડીયો સારો લાગે તો ફરીવાર એક કહી દઉં છું કે લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ બધા મજેદાર અને જોરદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ દેજો. બધાને ટાટા, ગુડ બાય.